અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ। ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહને સોંપાઈ જવાબદારી તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી। જશુભાઈ ઠાકુર બન્યા શાસક પક્ષના નેતા। રાજકોટ જિલ્લા પંચાયતમાં સંજય પીપળિયા પ્રમુખ બનતા જ પુત્રની દાદાગીરી સામે આવી ભાજપના એક કાર્યકરે આપી ધમકી। મેયર તરીકે અન્ય વ્યક્તિના નામ લખવા મુદ્દે આપી ધમકી। દિયોદર તાલુકા પંચાયતમાં બબાલ મુદ્દે નોંધાઈ પોલીસ ફરિયાદ। ચૂંટણી અધિકારી ડીએન કાછડ સાથે થયું હતું ઘર્ષણ। કોંગ્રેસના 10 આગેવાનો સામે નામજોગ ફરિયાદ થઈ। કુલ 60 થી 70 લોકોના ટોળા સામે ગુનો દાખલ થયો। વાપીમાં નશાના નેટવર્કનો પર્દાફાશ। કુંતા ગામમાં આવેલી ફેક્ટરીમાં ચાલતો હતો ડ્રગ્સનો કારોબાર। અંદાજે 2 કિલો મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ। અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા। મહેસાણાના વિજાપુરના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની હત્યા। અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી। કેનેડા અને ભારત વચ્ચે સંબંધોનો નવો અધ્યાય। બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે બેઠક થઈ। મંત્રી પિયુષ ગોયલ અને પીએમની વચ્ચે મુલાકાત। બંને દેશ વચ્ચે વેપાર $50 અરબ લઈ જવાનો લક્ષ્યાંક।